ગ્રામ પંચાયતોની ચૂંટણીના ફોર્મ ભરવાની મોસમ ચાલી રહી છે ત્યારે આજે મેઘરજ તાલુકા પંચાયત ખાતે જામગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તરીકે ભાવેશભાઈ ડામોરે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાની મોસમ ચાલી રહી છે ત્યારે મેઘરજ તાલુકા પંચાયત ખાતે જામગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તરીકે ભાવેશભાઈ ડામોરે પોતાની ઉમેદવારી નોંધાવી। જામગઢ ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા ભાવેશભાઈને સંપૂર્ણ ટેકો આપી સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરવા માટે ટેકો આપ્યો છે। ત્યારે ભાવેશભાઈ ડામોરે જણાવ્યું છે કે ગામ લોકો દ્વારા તેમના પર વિશ્વાસ મૂકી ઉમેદવારી કરવા માટે જે સમર્થન આપ્યું છે એ સમર્થન પર તેઓ ખરા ઉતરશે। તમામ સમાજના લોકોની સાથે ખભેથી ખભો મિલાવી કામ કરશે તેવું જણાવ્યું હતું। હું ડામોર ભાવેશભાઈ જીતેન્દ્રભાઈ જામગઢ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર તરીકે આજે મામલતદાર કચેરીએ ફોર્મ ભર્યું છે। મારા માતૃશ્રી છેલ્લા 10 વર્ષથી જામગઢ ગ્રુપ ગ્રામ પંચાયતની સેવા આપી રહ્યા હતા, જ્યારે અત્યારે ફરીથી મારા મતદાર ભાઈઓ બહેનો નવયુવાન સાથી મિત્રો તમામે મને સાથ સહકારથી ફરીથી ઉમેદવારી મેં નોંધાવી છે। અગાઉ જે 10 વર્ષથી કામ મારા માતૃશ્રી કરતા હતા ને જે વોર્ડની અંદર કામો બાકી છે એ હું પૂર્ણ કરીશ। મારા મતદાર ભાઈઓને નમ્ર વિનંતી છે કે ફરીથી મને વિજય બનાવશે એવી આશા રાખું છું। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।